સુરેન્દ્રનગરના વઢવાણના એક પ્રગતિશીલ ખેડૂતે પોતાની 4 વીઘા જમીનમાં ઓર્ગેનિક જામફળના 300 રોપાનું વાવેતર કર્યું, જેમાં તેઓ ગાય આધારિત ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી શિયાળાની સિઝનમાં મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 3000 કિલો જામફળના ઉત્પાદનથી તેમણે 4 લાખની આવક મેળવી છે અને હજુ પણ વધુ ઉત્પાદન થવાની આશા છે. ઓર્ગેનિક જામફળ માટે લોકો દૂર દૂરથી તેમના ખેતરે આવે છે. આરોગ્યવર્ધક ઓર્ગેનિક જામફળ માટે બજાર કરતાં વધુ ભાવ આપીને પણ ખરીદવાનો આગ્રહ રાખે છે. આ ઓર્ગેનિક ખેતી થકી ખેડૂતે આ વર્ષે 4 લાખથી વધુની ઉપજ મેળવી છે. 4 વીઘાની અંદર મેં 300 રોપા વાયા છે અને એમાં સારામાં સારી બાગાયતમાં નીબજ રહે જામફળમાં મારા 100 કિલો જામફળ જાય છે. મારા ખેતર આવી ફામે આવી અને લઈ જાય છે. માણસોને બહુ જ મજા આવે. સફરજન જેવા જામફળ છે મારા. અને પ્રાકૃતિક જો દવામાં વાત કરું તો હું ગાય આધારિત ખેતી કરું છું અને આંકડો હોય મરચા ને આ તે એવું બધું જે કરણ ને એવું એની દવા હું બનાવીને આપું છું. અને કોઈ રાસાયણિક છાંટતો નથી, રાસાયણિક ખાતર નથી નાખતો. હું ગાય આધારિત ખેતી કરું છું અને એ બધાને સારું રહેશે. પરંપરાગત જે પાકનું વાવેતર છે એ છોડીને આ બાજુ શું કામ વળ્યા? આ બાજુ બાગાયતમાં કે કમોસમી આ વરસાદ એટલું બધું નુકસાન કરે છે અને જીરું હોય કે કપાસ હોય તો ક્યારે માવઠું થઈ જાય અને ક્યારે બગડે. અને બાગાયતમાં એવા બહુ રોજ નથી લાગતા કે નથી એવા ભૂંડ લાગતા અને બધું મારે પેક છે એટલે મારે તો સારું છે. તો હું તો કહું બધા બાગાયત કરો અને બાગાયત તરફ વળો. ભલે એક જ સિઝન આવે પણ એમાં સારું છે. 100 રૂપિયાના કિલો જાય છે અને રોકડી આવક છે તમારે. કેટલું અત્યાર સુધીમાં ઉત્પાદન મારે 3 ટન જેવું થયું અને અંદાજે અત્યારે હજી મારા હિસાબે 1.5 ટન જેવું નીકળશે. એટલે મારે અત્યાર સુધીમાં મેં 3-3.5 લાખના વેચ્યા અને હજી 70-80 હજારના થશે. સુરેન્દ્રનગરના વઢવાણના એક પ્રગતિશીલ ખેડૂતે પોતાની 4 વીઘા જમીનમાં ઓર્ગેનિક જામફળના 300 રોપાનું વાવેતર કર્યું, જેમાં તેઓ ગાય આધારિત ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી શિયાળાની સિઝનમાં મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 3000 કિલો જામફળના ઉત્પાદનથી તેમણે 4 લાખની આવક મેળવી છે અને હજુ પણ વધુ ઉત્પાદન થવાની આશા છે. ઓર્ગેનિક જામફળ માટે લોકો દૂર દૂરથી તેમના ખેતરે આવે છે. આરોગ્યવર્ધક ઓર્ગેનિક જામફળ માટે બજાર કરતાં વધુ ભાવ આપીને પણ ખરીદવાનો આગ્રહ રાખે છે. આ ઓર્ગેનિક ખેતી થકી ખેડૂતે આ વર્ષે 4 લાખથી વધુની ઉપજ મેળવી છે. 4 વીઘાની અંદર મેં 300 રોપા વાયા છે અને એમાં સારામાં સારી બાગાયતમાં નીબજ રહે જામફળમાં મારા 100 કિલો જામફળ જાય છે. મારા ખેતર આવી ફામે આવી અને લઈ જાય છે. માણસોને બહુ જ મજા આવે. સફરજન જેવા જામફળ છે મારા. અને પ્રાકૃતિક જો દવામાં વાત કરું તો હું ગાય આધારિત ખેતી કરું છું અને આંકડો હોય મરચા ને આ તે એવું બધું જે કરણ ને એવું એની દવા હું બનાવીને આપું છું. અને કોઈ રાસાયણિક છાંટતો નથી, રાસાયણિક ખાતર નથી નાખતો. હું ગાય આધારિત ખેતી કરું છું અને એ બધાને સારું રહેશે. પરંપરાગત જે પાકનું વાવેતર છે એ છોડીને આ બાજુ શું કામ વળ્યા? આ બાજુ બાગાયતમાં કે કમોસમી આ વરસાદ એટલું બધું નુકસાન કરે છે અને જીરું હોય કે કપાસ હોય તો ક્યારે માવઠું થઈ જાય અને ક્યારે બગડે. અને બાગાયતમાં એવા બહુ રોજ નથી લાગતા કે નથી એવા ભૂંડ લાગતા અને બધું મારે પેક છે એટલે મારે તો સારું છે. તો હું તો કહું બધા બાગાયત કરો અને બાગાયત તરફ વળો. ભલે એક જ સિઝન આવે પણ એમાં સારું છે. 100 રૂપિયાના કિલો જાય છે અને રોકડી આવક છે તમારે. કેટલું અત્યાર સુધીમાં ઉત્પાદન મારે 3 ટન જેવું થયું અને અંદાજે અત્યારે હજી મારા હિસાબે 1.5 ટન જેવું નીકળશે. એટલે મારે અત્યાર સુધીમાં મેં 3-3.5 લાખના વેચ્યા અને હજી 70-80 હજારના થશે.